જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં? તીડીભાઈના વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આજે વાતાવરણે પલટો માર્યો છે, ફૂલ પવન છે. તો બધાયનું નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો આજે છે રજા અને પ્રોગ્રામ બહુ ઝાઝા ગોઠવા છે. હેના પ્રોગ્રામ છે? અત્યારમાં જાય છે પાર્સલ રિટર્ન દેવા. આ પછી નાથી જવાનું છે લીડરમાં. હજી પેલા એક બાકી છે. નાથી પેલા એક પોસ્ટ કરવાની છે. ગુડ સાઇન વાળું કાર્ડ છે, તો બુક આવશે એના માટે પોસ્ટ કરવાની છે. પછી જવાનું છે લીડરમાં બધો સામાન લેવા. પછી ઘરે આવવાનું છે. પછી થોડીક સાંજના જમણવારની તૈયારી કરવાની છે ને પછી જવાનું છે મારા વિઝા લેવા. ને આવીને પાછું બધા થોડાક ફ્રેન્ડ લોકો આવવાના છે જમવા, તો એની બધી તૈયારી હાલે છે. અહીંથી તો બસમાં જ વહી જવું છે, રિટર્ન આપીને ના ઉતરી જાવ. બીજું મિત્રો, આ વિડીયોનું રિઝલ્ટ કેવું છે કેમેરાનું, તો તમે જરીક કોમેન્ટમાં કહેજો. કેમ કે અત્યારે જે શૂટિંગ થાય છે એ નવા મોબાઈલમાં થાય છે 14 સિરીઝમાં, અને અત્યાર સુધી જે વિડીયો આવતા એ 14 Pro Maxના હતા. આ 14માં કેવું રિઝલ્ટ આવે છે જરીક કોમેન્ટ કરજો. કેમ કે હું આનો વજન હળવો છે અને મજા આવે. ઓલામાં થાકી જાય, હાથ દુખી જાય છે. એટલે આનું રિઝલ્ટ કેવું છે જરીક કહેજો અમને કોમેન્ટમાં. હાલો, અમારે આ DSLની ભાઈ શોપ આવી ગઈ છે, તો એને પાર્સલ રિટર્ન આપી દઈ અને ફટાફટ બસના સ્ટેશને પહોંચી જાય, એટલે બસ વહી ન જાય. બંને કામ પતાવી દીધા છે ને આવી ગયા છે લીડલમાં ખરીદી કરવા. પેલા આ બાયું આ ફ્રૂટના વિભાગમાંથી લઈ લઈને બધું કેરી લેવાની છે. હવે જોઈએ આજ વિડીયો બનાવતા ટોલીનું કેટલું બિલ આવે. ઠેલા ભરી લીધા છે. હાલ તો ઠેલી ઉતાર લે, કેમ કે €2 લેવા માટે ટોલી હરખી અહીંયા પાર્કિંગ કરવી પડશે. અહીંયા તો સિક્કો નાખેલો છે ઉપર છે. દાદીમાં ટોલી પાર્કિંગ કરે છે. બસ નો જાય હો, આવે છે વાહે છે બસ. એટલે બસ જવા નથી દેવાની. ઝડપથી લોક કરી સિક્કો લઈ લીધો છે. લાય ઠેલી, બસ જવા નથી દેવાની. બસ જો પાછળ જ આવે છે. આજ તો ડ્રાઈવર સાહેબ પેલા અમને બસ સ્ટેશને જવા દીધા. એ કે પેલા તમે વૈયા જાઓ. બસ એને ઊભી રાખીને કે તમે વૈયા જાઓ, પછી હું બસ લઈને આવું સ્ટેશને. એ ભાડે જાય ને એટલે તો અહીંયા ઊભા જ રહી. ઘર આવી ગયું છે. હવે દૂધ ગરમ કરી નાખીએ. તમને ખબર પડી જ જશે પ્રોગ્રામ એનો છે. પ્રોગ્રામ રાખ્યો છે ફ્રૂટ સલાડનો. પૂરી, બટાટા વટાણાનું શાક, સામાન લઈ આવ્યા, દૂધ ગરમ કરી નાખ્યું. પણ વાતાવરણ જેવું છે ને આળસ વાળું. જવા જો તમે. આમ વરસાદ જેવું વાતાવરણ છે અને વાવાઝોડું છે, ફૂલ પવન છે. અને હવે 2 કામ તો આપણે પૂરા કરી નાખ્યા. ત્રીજું કામ હજી હવે વિઝાવાળાને ઓફિસે જવાનું છે, પણ આજ લેટ જવાનું છે. બહાર છે ને પવન બહુ વધારે છે, તો કાંઈ કામ નથી ને. તો હવે અમે ઓલું બહુ શું કહેવાય કે શાંતિ ભાવ તો કઈ નહીં બોલતા. ગહેણ હું કહું, અમે છે ને આવોકાડોનો જ્યુસ બનાવે છે. હા, આવોકાડોની લે. મારે ક્યાં કઈ બોલવું છે? હવે બોલો. હા, તો હવે બોલો. હાલો, તો છે ને આવોકાડોનું જ્યુસ કોણ પીવે? બધાય પીવે. દૂધ ગરમ કરી નાખ્યું છે. હવે મને તો ફ્રીજમાં જગ્યા નથી, ફૂલ ભરેલું છે. જુઓ, અડધું ફ્રૂટ બધું બહાર પડ્યું છે. અમે આ ફ્રીજ છે. પેલા તમને એમ લાગ્યું ને કબાટ છે, એમ અહીંયા ફ્રીજ આવા જ હોય. પવન છે મસ્તીનો, આળસવાળું વાતાવરણ છે, ટાઈમ જાતો નથી. બોલ લે, હું કીધું બોલ. કઈ બોલ, કેવું છે બોલ. નહીં, હમણાં કીધું હું એમ. બોલ. નહીં, તું રહેવા દે. હું વાંચવા માંડું. એક કામ કરું, વાંચવા માંડું. હા છે, પાછું માથું દુખશે. રહેવા દે. કેન્સર લઈ આવ્યા છે
વિઝા કે દુની વિઝા કરતી હતી. હવે વિઝા આવી ગયા છે મારા. હા, શાંતિ થઈ ગઈ, પરમ શાંતિ થઈ ગઈ. મારા બીજા મહિનામાં પૂરા થઈ ગયા 19 તારીખે. અમે એને લીધે ઇન્ડિયાથી જલ્દી આવી ગયા અહીંયા. ને અહીંયા અપોઇન્ટમેન્ટ જ ન મળે. અપોઇન્ટમેન્ટ એટલી લેટ મળે. વિઝાની ડી કેટેગરી હોય ને એને અપોઇન્ટમેન્ટ જ્યારે આપે ત્યારે ટેન્શન નહીં લેવાનું. અહીંયા કોઈ કાંઈ કહે નહીં. તમારે છે ને ખાલી ટૂંકમાં વિઝાવાળાને અપોઇન્ટમેન્ટ માટેનો ઈમેલ કરી દેવાનો. જ્યારે તમને કોઈ પૂછે તો કહેવાનું કે અમે ઈમેલ કર્યો છે, અપોઇન્ટમેન્ટ મળી નથી. અત્યારે બધું ઓનલાઈન થઈ ગયું છે એટલે કાંઈ ટેન્શન નથી. સ્ટુડન્ટને તો શું છે કે ઓનલાઈન જ આખું ફોર્મ ભરવાનું છે, પૈસા ઓનલાઈન કપાવવાના છે. ડિપેન્ડન્ટ વાળાને તો હું બધા અમે હજી નવા ભવા થઈ એટલે કોઈને ખબર નથી કે આયરે કઈ રીતે ફોર્મ ભરવાનું. અમે ઇમરજન્સી ફોર્મ ભર્યું હતું મારો. મહિનો બહુ ઓલું કર્યું પણ પછી ઇમરજન્સી ફોર્મ ભરી દીધું છે અને ડેટ આપી દીધી છે મહિનાથી પછીની. એટલે €100 આણે આપી દીધા છે ને મેં આપી દીધા છે. 1 વર્ષના વિઝા આપ્યા બેયને ને €100 લઈ લીધા. કાર્ડના €100 કાપે. કાર્ડ આવે એટલે €100 દેવાના. આપડા તો 10,000 ગયા. અને વહેલા જ આવજો. ટ્રેન આજ અમારે જો લેટ હતી. સારું છે ટાઈમે જો કે પહોંચી જ અમે વહેલા જ નીકળ્યા હતા તોય તે. હવે જવાની ટ્રેન આવી ગઈ છે કેમ કે હજી લોટ લઈ જવાનો છે. આજે છે પ્રોગ્રામ. ટ્રેન બતાવો. ટ્રેન આવી ગઈ છે. આમાં ટ્રાફિક નથી આવતા, જ્યારે ફૂલ ટ્રાફિક હતી. હા. તો આ છે ને હળંગ લાંબી ટ્રેન છે. જમણી બાજુ ન્યૂઝ કેટલી ડિસ્પ્લે છે અને ડાબી બાજુ બધા સ્ટેશન આવે એ બતાવે. ફૂલ હતી આવ્યા ત્યારે તો ઊભું રહેવાની જગ્યા નહોતી. અને જગ્યા મળી ગઈ, બેઠી છે. શાંતિ, પરમ શાંતિ થઈ ગઈ. શું છે લાવો પાર્ટી? સાંજે બનાવું છો ને એટલે ફ્રૂટ સલાડ બને છે. ફ્રૂટ સલાડ ટાઈમે આવ્યો. હાલવાનું. હાલીને જ જવાનું છે અને લોટ લેવા જવાનું છે. બસ જોશે આપડી. બસ ભલે આવશે. સાટા. અને વરસાદ એકવાર આવી ગયો અને બીજી વાર જો શરૂ થઈ ગયો છે. અને મેન વાત કહેવાની ભૂલાઈ ગઈ છે કે ક્વેશ્ચન કેવા પૂછ્યા થાય એમ. ક્વેશ્ચનમાં છે ને મિત્રો કાંઈ પૂછ્યું નથી. લાવો બેના પાસપોર્ટ ને બસ શાંતિથી. વરસાદ આવ્યો છે. કાંઈ વાંધો નહીં. મુંજા મને ઘરની બસ છે, લઈ લેવું ભાઈ. બસ આપણે ટેક્સી બોલાવી લેવું. ઘર ભેગું થાને ભાઈ. ખોટું ટેક્સી બહુ મોંઘી પડે. હસી મજાક. જો અહીંયા એક બસ છે પણ આ કંઈ લાગુ પડે નહીં. આપણે જવાનું છે આમે ત્યાં 500 મીટર છે લીડર. એટલે ક્વેશ્ચન અહીંયા આવી જાય પછી છે ને તમારે ટેન્શન લેવાનું નથી. તમારા કાગળિયા પ્રોપર હોય ને તો કોઈ કાંઈ જો એકે ડોક્યુમેન્ટ જોયા નથી. જોબ કરો છો, શું કરો છો કાંઈ નહીં. તમે મેનેજ કઈ રીતે કરો. પણ આપણે આપણી તૈયારીમાં જવાનું. બધા ડોક્યુમેન્ટ ક્વેશ્ચન આપણે રેડી કરીને જવાના બધા. કેમ કે ડિપેન્ડન્ટમાં કાંઈ નહીં. જો ભાઈ મારા વિઝા પહેલાં મારા જોઈ લીધા ને પછી એના આપણા ડિપેન્ડન્ટ વાળાને છે ને જ્યાં સુધી વિઝા હોય ને ત્યાં સુધીના આપે છે. મને જ્યાં સુધીના છે ત્યાં સુધીના આને આપ્યા છે. મારા જ્યાં સુધીના ચેતનના છે એટલા મારા આવ્યા. તો મેં શું કીધું આ બાજુ લે. એટલે ક્વેશ્ચનનું કંઈ ટેન્શન કરતા નહીં. બાકી તો કાર્ડ આપી દે, મશીનમાં પૈસા કપાવે ને ઘેરે વહી જવાનું. 3 મહિનાનું તમને પેપર આપી દે કે ભાઈ આ પેપર તમે શું છે કે જોબ ઉપર જ્યાં તમારે યુઝ કરવું એને કરી શકો. અને મહિનાથી પછી કાર્ડ આવી જાય. એમાં ડેટ લખેલી હોય, આ તારીખે આવજો. અને આ બીજું એક અત્યારે મિત્રો આ શૂટિંગ શરૂ છે 14 Pro Maxમાં. સવારે 14માં હતું તો જરીક કહેજો કે ભાઈ એનું રિઝલ્ટ સારું છે કે આનું. કેમ કે અમને તો ફોનમાં બે સારા જ લાગે કેમ સ્ક્રીન નાની હોય એટલે. શું કહેવાય કે ટીવીમાં ઘણા મિત્રો જોતા હોય, ફેમિલી બધી ઘણી ટીવીમાં જોતા હોય તો કેમ કે એમાં કેવું રેળાય છે. એટલે રિઝલ્ટ આ 14 Pro Maxનું સારું છે કે 14નું કોમેન્ટમાં જણાવજો. કોમેન્ટમાં કહેજો ભૂલ્યા વગેરે હો મારો ભાઈ. જે બહેનો ભાઈઓ જે જોતા હોય નકર કે ખાલી ભાઈઓનું જ કહેવાનું. કેટલી દૂર અમે આવ્યા. બા અહીંયા જ છે લીડર. ટેન્શન લેવાની પોગી ગયા. હિંમત રાખો, હિંમત રાખીને હાલે રાખો. અને પવન છે આજ મસ્તીનો પવન છે. વાગી ગયા છે 5 અને મહેમાન તો આવવાના છે પણ તૈયારી કાંઈ છે નહીં. જોઈએ નકર પછી ભાખરીને ચા ખવડાવી દેવું. ભલું કરે ભગવાન. ફૂલ તૈયારી હો. પણ લગ્ન હોય એની જેમ હાલે છે બધું. જો પૂરી વિડીયો ઉતારું છું અત્યારે. બાકી કામ મેં કર્યું જ છે.
जान दे देंगे इसके लिए क्या बात कर रहे हो आप ફ્રૂટ સુધારવામાં હું હતો, શાક બનાવવામાં નાની હતી, પૂરી બનાવવામાં નાની છે, અને પૂરીને તળવામાં મારું નામ આવશે, સલાડમાં ભાર્ગવનું નામ છે. તો હવે તેલ શરૂ કરી દીધું છે. ફ્રૂટ સલાડ ને વાતાવરણ તો તમને આજ ખબર જ છે, ઘડીએ ઘડીએ પલટો મારે, ઘડીક તડકો, ઘડીક તડકામાં વરસાદ. શેમાં? તડકામાં વરસાદ. બોલ, તારે કઈ કેવું છે? એકલી એકલી કેમ દાંત કાઢશો? બોલ. તમે બોલો એને. લે બોલ બોલ. આવી જાઓ બધા. હું પણ ક્યાં આવી છે? મકાન નંબર 3 એરિયો રાથાઉસ સ્ટેગલેસ. હા. સ્ટ્રાસર નામ નથી આવડતું. પૂરી, સલાડ, ફ્રૂટ સલાડ અને બટેટા વટાણા ટમેટાનું શાક ખાવા. ઓહ. અત્યારે તમે વિડીયો નહીં મૂકતા, અત્યારે મેં કીધું ઘણા ખરા આવે જ ખરા, તમે કીધું તો વિડીયોમાં આવી જાવ. અત્યારે ને અત્યારે મૂકી દે તો ઘણા લોકો ખાવાનું આવે કે આ રેડી મળશે, બોલાવ્યા છે. લાશે એ વાત એ છે કા, વિડીયો તો કાલ આવશે, પણ એક ભાવ હોવો જોઈએ કહેવાનું એમ. મશીન શરૂ છે, અવાજ આવે નો આવે, ખર્ચો કર્યો છે. શું કર્યું? ખર્ચો. એટલે ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો. ભૂખ લાગી છે બહુ. બપોરે નથી ખાધું. હા, હવાનું ખાધું નથી, વિઝાના કામમાં. એટલા ક્વેશ્ચન રેડી કરીને ગયા. હા. ને એ પીશો હું ખબર કાંઈ નહીં. તમારી હાઈટ અને આંખનો કલર બે વસ્તુ એક કરીને જવાની ખાસ. મેં કીધું કે સ્વાગ બ્લેક બ્લેક બ્રાઉન, પછી કે હવે હું સ્કેન કરીને જ જોઈ લો, પછી પાસપોર્ટ માંથી ફોટો લઈને પછી કયો સ્કેન colour આવ્યો કરું હતો? બ્રાઉન. બ્રાઉન જ આવ્યો હતો. મેં તો બ્લેક કીધું, મારે બ્લેક જ આવ્યો હતો. એ મેડમ જોયું જ નતું. એ મેડમ જોયો જ નતો ને. આ સરે જોયું હામું. હમ. બ્લેક કીધું ને તે. હવે મારે તેલ આવી ગયું છે એટલે હું મારું કામ લઈ લઉં. મિશન સંભાળો. મિશન સંભાળી લઈએ અમે અમારું મિશન સંભાળી લઈએ. ભારત માતા કી જય. હવે તળવા મળીએ, લેટ થાય. હવે ગેસ ફૂલ કરવો છે, મેં ગેસ તો ફૂલ નથી કર્યો. જુઓ, હજી વાર લાગશે એટલે હા અમારું કામ છે. આવી જાઓ ગરમા ગરમ પૂરી ખાવા મિત્રો. એટલે આમાં ના નખાઈ ગઈ. 1 2 3 ફૂલે તો જ બકે હો. પૈસા પાછા કેમ? સિસ્ટમ ટેકનોલોજીયા એમ જ હોય ને. बोल बोल भार्गव, रेडी ने? घुमाने के लिए हमको भी घूमना पड़ता है ऐसे. आ तो पण फरती फरे पूरी एटली फूली गई. गरमा गरम पूरी. ओ भाई गरमा गरम पूरी. टेबल नंबर 5 ऊपर 4 पूरी आपो. भार्गव આપણે ના જાય ને કંઈક નવું ચાલુ કરીએ. અહીંયા ભેગું નહીં થાય. એક વડાપાવની લારી નાખીએ, એક ભાજી ભાખરીની નાખીએ. બોલ બોલ. પૂરી આવી જાવ બધા પૂરી ખાવા. ભાર્ગવ તો ચાલુ કર્યું. હા તો ઈ બીજે જો ને ગયા ફોન કર્યો 10 અરે યાર નિરાતે હો ભાઈ, જોબ ઉપર જવાનું છે ને એટલે. હું બોલ બોલ. જય ભગવાન નિરાતે અંદર જમી લે. બે સાઈડ 10 મિનિટ. શાક પૂરી ને ફ્રૂટ સલાડ. ઓ ભાઈ કેમ છે તું કે ખબર પડે આમ તો. સુધારો વધારો કરવાની. ફ્રૂટ સલાડમાં સ્વાદ આવ્યો. હાલો ઈ રેડી. શાક પૂરી કે નિરાતે હો તમને.
પાકું હાલો કમ્પ્લેટ હો રેડી કમ્પ્લેટ હાવ મયુર હાલ તું આવી હાલ વિડીયો અરે હાલ અરે ખબર પડે માણસને કેવું સ્ટ્રગલ છે એટલે તો જો મિત્ર હજી આખો દિવસ જોબ ઉપર શિફ્ટ મારી આવીને સીધું જો કપડાં ધોવાના મશીન ધોવે પણ તોય ત્યાં કામ તો બધું કરવાનું ને તમને આમ હા હુકવવાના પછી હુકાય એટલે લેવાના હકેલવાના તમને શું લાગે હેલું છે એમ વિદેશના પૈસા કમાવા એટલે તમે જવા જાઓ ફીણ કઢવી નાખે આ શું ખોટું પણ કે આ તો ઘડીક વરસાદ આવે ને ઘડીક નહીં તો એલા ફૂલ વાતાવરણ બદલી ગયું છે હા હા મહેમાને ઊંધી બસ પકડી લીધી છે એટલે ઘડીક હવે 10-15 મિનિટ પૂરો ખાઈ લઈ આ તો એટલે જલ્દી આવી ગયા તું આવત નહીં ને એટલે મેં લીધો તને હું ભાઈ ના એ મોઢું હતાડી દે છે ને આવ શિવ ક્યાંક મારું નામ લીધું નહીં હા આ ભાઈ એક નવો છે ને પણ તો હું નતો આવ્યો બીજી વાર ત્યારે આ ભાઈ નતો આપણે હેમાં પ્રોગ્રામમાં ખબર દાબેલીમાં હું વિડીયો કોલ વિદેશમાં બતાવું છું બધાને હે જમવાનું થઈ ગયું છે રેડી મિત્રો બોલો ભાર્ગવ તો વયો જશે કેમ દાંત કેમ આ એક છે ને આવતો જ નથી આ કૂક છે તમને ગયા વિડીયોમાં તમને બતાવ્યું હતું ને એને લીધેલો છે એ છે ને સટકી જાય છે કાલ ગોટી જોવાય ગોટી આપણે આ ગોટીનો ભાઈ ગોટી અને આપણે જો મોટા ગોટીભાઈ જાય છે જોબ ઉપર રેડી ને ભાઈ નિરાતે જમ્યો ને નિરાતે મયુરભાઈ શરૂ કરી દઉં ભર દે જાઓ ભાઈ નીચેથી લઈ ગયા છે ઉપર ફ્રૂટ જ છે તો બીજું કઈ બે શબ્દ કેવા હોય તો નહીં એમની બે શબ્દ હું કેવા માઇક સારું છે એમ માયક સારું છે પણ બહુ જોરદાર વસ્તુ છે નાનું એવું જોરદાર કાઈ નહીં એ સિક્યુરિટી છે આવો જમવા આવો બસ જમવા આવો ગોટી આટો કઈ કહી દે બે શબ્દ કાલ વિડિયો જોય ગોટી વિડિયો જોય આજે આવ્યો નહીં આજ કે કઈ બે શબ્દ હું કેવું ભલામણો પછી કેટલીક કરવી એમ ભાવ ખાય છે લોકો ભાઈઓ થઈને ભાવ ખાય છે બસ ભાઈઓ થઈને ભાવ ખાય છે 2 કલાકનો રસ્તો છે તોય दूध के साथ બસ મેં કહી પીવે તો દીધું જા હું મારો ભાઈ તું આ ફાઈબર पीस ना હું સાજ બનાવતો હે તારે ઉતાવળ નથી ને બનાય મારો ભાઈ લે તું આની યાર ઈ દૂધ વાળું નથી ખાતો એવું છે મિત્રો બસ જેમ કે મિલ્ક શેક છે કે કોઈ પણ શેક દૂધની આઈટમ તો આવી જાવ મિત્રો જમવા હવે જમી લઈ નિરાતે નકર પછી આ બાદ છે જમી લીધું છે બધાએ મહેમાનોએ અમીએ ને ઘડી ખવાણી કરી લીધી છે જલસા કરી લીધા છે બધાને હવે પાછું કામે જવાનું છે કોકને વહેલું જવાનું છે કોક કામેથી આવ્યા હતા એટલે બધા હવ મોજ પડી ગઈ છે મજા કરી તો હવે અમે પણ હવે વિડીયો અહીંયા પૂરો કરીએ હવે થાકી ગયા સવારના તમને ખબર છે કેટલું બધું કામ કર્યું છે તો ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ આવતા વિડીયોમાં જય દ્વારકાધીશ